ટીવી9ના એક્ઝિટ પોલ અનુસાર દેશમાં ફરી બની રહી છે મોદી સરકાર, તો ગુજરાતની તમામ 26 બેઠકો પર ત્રીજી વખત ભાજપની જીતનું અનુમાન છે। ત્યારે આવો જાણીએ કે વડોદરા વાસીઓનો શું છે મિજાજ। લોકસભા માટેની મત ગણતરીના હવે કલાકો ગણાઈ રહ્યા છે, ત્યારે જનતા કોને મત આપ્યો છે અને હવે કયા પ્રકારનું એક્ઝિટ પોલ જણાઈ રહ્યું છે, કોની સત્તા આવશે અને કોને સીટ ગુમાવવાનો વારો આવશે, કોની સરકાર બનશે, તેને લઈને વડોદરાના નગરજનો આપણી સાથે હાજર છે, વડોદરાના યુવાનો પણ હાજર છે, તેમની સાથે વાત કરીશું। 2024નું વર્ષ લોકસભા ચૂંટણી હતી, શું લાગે છે કે કોનું પલડું ભારે રહેશે, કોની સરકાર બની શકે છે? જોતા ધ્યાનમાં જ આવે છે કે બીજેપી સરકારનો નારો જ હતો કે 400 પાર, એટલે કોન્ફિડન્સની સાથે હવે તો જોઈએ તો ઓપોઝિશન તો 400 પારના જ પેલા ચુંગલમાં ફસાઈ ગયેલી કે હવે તો શું કરવું, આ તો સરકાર તો એમને બનવાની છે, તો 100% સરકાર તો બીજેપીની જ આવવાની છે। 4 તારીખે પરિણામ બી સારા જ આવવાના છે। બિલકુલ, ગુજરાતની જો વાત કરીએ, ક્ષત્રિયોનું આંદોલન, તમામ જે આંદોલનો છે તેની વચ્ચે શું લાગે છે કોને ફાયદો થશે? ચોક્કસ રીતે આપણે કહી શકીએ કે કોંગ્રેસનું જેમ એ લોકોએ રાજપૂત આંદોલનમાં કોંગ્રેસે 1-2 સીટ પર વેગ પકડ્યો હતો, પરંતુ જોવા જઈએ તો જનતા જાણે છે એવી જ રીતે સરકાર ભાજપની બની શકે છે। હા, એમાં 26-26 આવી શકે છે। બિલકુલ, જે રીતે સરકાર ભાજપની બનવાની જઈ રહી છે, ત્યારે અન્ય લોકો પણ શું વિચારે છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીએ। જે રીતે ભાજપની સરકારની વાત કરી રહી છે, પરંતુ એક્ઝિટ પોલના જે પ્રમાણેના આંકડા બતાવી રહ્યા છે, લાગી રહ્યું છે ભાજપ 400 ને પાર પહોંચશે? મારા મિત્ર જે અત્યારે બોલ્યા કે જે 400 પારનો જે નારો આપેલો, તો ભાઈ 400 પારનો નારો જ્યારે આપ્યો એના પછીના જે એમની જે રેલીઓ થઈ ત્યારે એમના જ નેતાઓને વડાપ્રધાન મોદીજી જાતે 400 પાર બોલવાનું બંધ થઈ ગયા, કારણ કે ક્યાંક ને ક્યાંક લોકોને મોંઘવારી જે રીતની લડી રહી છે, ભ્રષ્ટાચારની જે મોદી સાહેબ જે મોટી મોટી વાતો કરતા હતા, પણ પછી અજીત પવારને લઈને એ પૂરા બેકફૂટ પર આવી ગયા, એટલે લોકો સમજી ગયા કે ભાઈ આ લોકો ફક્ત બોલે છે પણ કરતા નથી, એટલે બદલાવ હવે જરૂરી છે। એના માટે ઇન્ડિયા ગઠબંધનની સરકાર આ વખતે બને એવું દેખાઈ રહ્યું છે। તમે ઇન્ડિયા ગઠબંધનની વાત કરી રહ્યા છો, તમારા મતે શું લાગી રહ્યું છે કે ભાજપ 400 ને પાર જશે કે પછી ઇન્ડિયા ગઠબંધનને આ વખતે મોકો મળશે? આ વખતે જે ઇન્ડિયા ગઠબંધન છે, સાથે સાથે અનેક સરકારોની વાત ચાલતી હોય ત્યારે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી 400 પાર, પણ મને એવું લાગે છે કે હવે સંસદ બહાર જશે, કારણ કે પબ્લિકને હવે ખબર પડી ગઈ છે મોંઘવારી, બેરોજગારી, મોંઘું શિક્ષણ, સાથે સાથે ઘણી બધી તકલીફો પડી છે, અને ઘણી વખત તો અમે એવું પણ સાંભળ્યું છે કે અંદર એકબીજાના પણ ટાટિયા ખેંચવામાં આવ્યા છે। એટલે ખાસ કરીને હવે એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની જે સરકારની વાત છે, સરકાર મને નથી લાગતું કે બને, પરંતુ ગુજરાતની વાત કરે તો ગુજરાતની અંદર જે 26 સીટો છે, 26 સીટોમાંથી લગભગ 4 થી 5 સીટો જાય તેમ લાગી રહ્યું છે। સાથે સાથે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાતની અંદર તમે જોયું હશે કે ભાઈ ઘણી વખતે એક્ઝિટ પોલના આંકડાકીય માહિતી આપવામાં આવે છે, પરંતુ એક્ઝિટ પોલ જે ગયડાઓ કહેતા હતા કે ભાઈ જયારે કોઈ ઉપર જોઈએ તો વરસાદ પડશે કે નહીં પડે, એ જ રીતનું જે અત્યારે જે હજુ અમુક એજન્સીઓ છે, એજન્સીઓના મારફતે ખબર પડે છે કે ભાઈ હવે એક્ઝિટ પોલના આંકડા, એક્ઝિટ પોલ સાચું પણ છે, એક્ઝિટ પોલ લાગી રહ્યો છે કે ખોટું પણ સાબિત થાય છે, પરંતુ આ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ છીનવાઈ જશે તેવું લાગી રહ્યું છે। બિલકુલ, વડોદરાની જો વાત કરીએ તો પહેલા ઉમેદવાર તરીકે ભાજપ દ્વારા રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા હતા, બાદમાં વિવાદ થતા ઉમેદવાર બદલ્યા છે। વડોદરાનું જે રીતે મતદાન થયું છે, 62% ઉપર મતદાન થયું છે, લાગી રહ્યું છે કે વડોદરાની અંદર પણ સીટમાં ફેરફાર આવશે, કોંગ્રેસ કે ઇન્ડિયા ગઠબંધનને કે અન્ય કોઈ ઉમેદવારને મોકો મળી શકે? વડોદરાની વાત કરીએ લોકસભાની, તો જે રીતના ઉમેદવારોની બદલા બદલી થઈ, પહેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર